મિત્રો આજે આપણે જે ટોપિકની વાત કરવાના છે એનું નામ છે વિટામિન, કે જે જનરલ સાયન્સનું સામાન્ય વિજ્ઞાનનું ઘણું જ અતિ મહત્વનું ટોપિક છે, જેમાંથી જીપીએસસી, પોલીસ બિન સચિવાલય, તલાટી, ટેટ ટાટ કે ગુજરાત સરકાર કે ભારત સરકારને લગતી કોઈ પણ એક્ઝામમાં વિટામિનમાંથી 2 થી 3 પ્રશ્નો આવે જ છે. તો મિત્રો પૂરો વિડીયો જોજો, કારણ કે આપણે ટોપ 60 પ્રશ્નો આમાં કવર કરવાના છે. તો ચાલુ કરીએ. ઇમ્પોર્ટન્ટ ટોપિક વિટામિનની ટોપ 60 MCQ પ્રશ્નોની ટેસ્ટ. ક્વેશ્ચન નંબર 1 છે, વિટામિનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે, એટલે કે કયા વૈજ્ઞાનિકને ઓળખાય છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં સી ફંક જે છે, સી ફંક એ વિટામિનના પિતા, ફાધર ઓફ ધ વિટામિન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને સી ફંક જે છે મિત્રો, એનું પૂરું નામ છે કાસિમીર ફંક. બરાબર. અને એમણે જ વિટામિન નામ આપ્યું હતું. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમારે ટેસ્ટ આપવાની છે. છેલ્લે કેટલા સાચા પડે કમેન્ટ બોક્સમાં જણાવજો. નેક્સ્ટ છે, વિટામિનની શોધ કોણે કરી હતી? તો મિત્રો વિટામિનની જે શોધ છે એ કરી હતી હોપકિન્સ નામના વૈજ્ઞાનિકે. હોપકિન્સ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બધા જ. બરાબર. દરેક એક્ઝામ માટે, ખાસ કરીને બિન સચિવાલય અને પોલીસની જે ક્લાસ 3ની એક્ઝામ છે એના માટે જનરલ સાયન્સમાંથી મિત્રો ઓછામાં ઓછા 10 માર્કનું પૂછાય છે. તો આવી રીતના આપણે પૂરો જનરલ સાયન્સ MCQ ટેસ્ટ દ્વારા કવર કરીશું. નેક્સ્ટ છે, વિટામિનથી કેટલી ઉર્જા મળે છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે વિટામિનથી ઉર્જા જે છે એ 0 કેલરી મળે છે. બરાબર. નેક્સ્ટ છે, વિટામિન કઈ ભાષાનો શબ્દ છે? મિત્રો વિટામિન જે છે એ લેટિન ભાષાનો શબ્દ છે, લેટિન ભાષાનો. એના પછીનો ક્વેશ્ચન છે, વિટામિનના અભ્યાસને શું કહેવાય? તો રાઈટ આન્સર છે આમાં વિટામિનનો જે અભ્યાસ છે મિત્રો એને કહેવાય છે વિટામિનોલોજી. બરાબર. તો એ તમને ઇઝી છે, યાદ રહી જશે. વિટામિનોલોજી કહેવાય છે વિટામિન અભ્યાસને. એના પછીનો ક્વેશ્ચન છે, વિટામિનના કયા 2 ભાગમાં વહેંચવામાં આવે છે? તો રાઈટ આન્સર શું છે? રાઈટ આન્સર છે મિત્રો વિટામિનના 2 ભાગ પડે છે. બરાબર. એક છે પાણીમાં મિક્સ થવાવાળો વિટામિન, બરાબર, જેને આપણે પાણીમાં ઘુલનશીલ વિટામિન કહીએ. એક છે વસા, એટલે કે ચરબીમાં મિક્સ થવાવાળો વિટામિન, જેને આપણે વસામાં ઘુલનશીલ વિટામિન તરીકે ઓળખીએ છીએ. તો આ બંને સાચા છે. વસાનો મતલબ ફેટ, જે આપણી ચરબી છે એને કહેવાય વસા. તો ઉપરના બંને સાચા આન્સર છે આમાં. નેક્સ્ટ છે, કયા વિટામિન પાણીમાં દ્રાવ્ય હોય? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં વિટામિન બી અને સી. બરાબર. બીસી આ ઉપરના બંને જે છે આ વિટામિન પાણીમાં દ્રાવ્ય છે. એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વિટામિન બી અને સી જે છે મિત્રો એ પાણીમાં દ્રાવ્ય છે, એટલે કે દ્રાવ્ય એટલે ઘુલનશીલ છે. નેક્સ્ટ છે, કયા વિટામિન વસામાં દ્રાવ્ય હોય છે? તો મિત્રો વસા એટલે કે ચરબી જે છે, ફેટ, એની અંદર હોય છે આ બધા જ વિટામિન KEDA, કેડા જે છે મિત્રો એ વસામાં એટલે કે ચરબીમાં દ્રાવ્ય હોય છે, ઘુલનશીલ. નેક્સ્ટ, કયા વિટામિનને સનશાઇન વિટામિન કહેવાય છે? કયો વિટામિન છે જેને સનશાઇન વિટામિન કહેવાય? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં વિટામિન ડી જે છે એને સનશાઇન કહેવામાં આવે, કારણ કે સૂર્યપ્રકાશમાંથી મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો કયો વિટામિન આંખ માટે ફાયદાકારક છે? વિદ્યાર્થી મિત્રો પૂરો વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. દરેક સવાલ જે છે ખૂબ જ મહેનત કરીને કાઢવામાં આવ્યા. તો પૂરો વિડીયો જોજો અને ઓછામાં ઓછા 10 મિત્રો સાથે શેર કરજો. બરાબર. બધાને ફાયદો થવો જોઈએ એના. તો કયો વિટામિન આંખ માટે ફાયદાકારક છે? તો મિત્રો વિટામિન એ જે છે એ આંખ માટે ફાયદાકારક છે. નેક્સ્ટ જોઈએ, તો વિટામિન એ નું રાસાયણિક નામ શું છે? તો શું છે મિત્રો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. એક્ઝામની અંદર તમને એક રાસાયણિક નામ પૂછવામાં આવશે જ. બરાબર. તો વિટામિન એ નું શું છે રાસાયણિક? એનું નામ છે રેટિનોલ. બરાબર. વિટામિન એ આંખ માટે ફાયદાકારક હોય છે. બરાબર. આંખમાં આપણે રેટિના હોય તો રેટિના પરથી તમે રેટિનોલ યાદ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ, તો વિટામિન ને એન્ટી કેન્સર વિટામિન કહેવાય, એટલે કયો વિટામિન છે જેમને એન્ટી કેન્સર વિટામિન કહેવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં વિટામિન એ જે છે એને એન્ટી કેન્સર વિટામિન કહેવાય છે. નેક્સ્ટ છે, કયા વિટામિનને એન્ટી ઇન્ફેક્શન વિટામિન કહેવાય? તો શું છે રાઈટ આન્સર? તો મિત્રો એનો પણ રાઈટ આન્સર છે વિટામિન એ જે છે એને એન્ટી ઇન્ફેક્શન વિટામિન કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો વિટામિન એ શામાંથી મળે છે? તો શામાંથી મળે મિત્રો? તો વિટામિન એ જે છે એ ગાજર છે, લીલા શાકભાજી, મૂળી, બરાબર,
આ બધામાંથી વિટામિન એ મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કયા વિટામિનને રોગ પ્રતિરોધક વિટામિન કહેવાય છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે વિટામિન એ જે છે એને રોગ પ્રતિરોધક વિટામિન કહેવાય. બરાબર, એટલે કે શરીરની જે રોગ પ્રતિરોધક જે ક્ષમતા છે એ વધારે છે વિટામિન એ. નેક્સ્ટ છે રતાંધણાપણું નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો શું છે રાઈટ આન્સર? વિટામિન એ ની ઉણપથી થાય છે રતાંધણાપણું. યાદ રાખજો, રોગ અને રાસાયણિક નામ બંનેમાંથી એક ક્વેશ્ચન આવશે જ. તો રતાંધણાપણું જે છે મિત્રો એ વિટામિન એ ની ઉણપથી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો હાડકાનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય? તો શું છે રાઈટ આન્સર? આગળ આપણે જોઈ ગયા એમ હાડકાનો રોગ છે મિત્રો એ થાય છે વિટામિન ડી ની ઉણપથી. વિટામિન ડી ની ઉણપથી થાય છે હાડકાના રોગ. એને શું કહેવાય? તો એને કહેવાય છે ઓસ્ટિયોમલેશિયા. બરાબર, ઓસ્ટિયોમલેશિયા. નેક્સ્ટ છે કયા વિટામિનમાં કોબાલ્ટ હોય છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં વિટામિન B12 જે છે એ કોબાલ્ટનો બનેલો છે. એ પણ એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીનો સવાલ છે વિટામિન B1 નું રાસાયણિક નામ શું છે? તો શું છે મિત્રો? વિટામિન B1 નું રાસાયણિક નામ છે થિયામીન. બરાબર, થિયામીન. વિટામિન એ નો આપણે શું જોઈ ગયા હતા? તો રેટિનોલ હતું. વિટામિન B1 નું છે થિયામીન. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિટામિન બી ની ઉણપથી કયો રોગ થાય છે? તો શું છે રાઈટ આન્સર? તો મિત્રો વિટામિન બી ની ઉપર ઉણપ જે છે એનાથી થાય છે બી થી બેરી. બરાબર, બેરી નામનો રોગ થાય છે વિટામિન બી ની ઉણપથી. વિટામિન એ ની ઉણપથી થાય છે રતાંધણાપણું. એના પછીનો સવાલ જોઈએ, તો વિટામિન B2 નું રાસાયણિક નામ શું છે? તો શું છે રાઈટ આન્સર? તેનું રાઈટ આન્સર છે મિત્રો રાઇબોફ્લેવિન છે વિટામિન B2 નું. રાઇબોફ્લેવિન. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા વિટામિનની ઉણપના કારણે વ્યક્તિની ચામડી અને હોઠ ફાટી જાય છે? તો આ તો આપણાને પણ ખબર છે કારણ કે આપણા જ ચામડી અને હોઠ ફાટી જતા હોય છે. તો કયો વિટામિન છે? તો મિત્રો એ છે વિટામિન B2. એની ઉણપથી ચામડીના રોગ થાય છે, હોઠ ફાટી જાય છે. B2 નું રાસાયણિક નામ શું છે? રાઇબોફ્લેવિન. આપણે આગળ જોઈ ગયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો કયા વિટામિનની ઉણપથી એનિમિયા નામનો રોગ થાય છે? તો રાઈટ આન્સર છે આમાં વિટામિન B12 જે છે મિત્રો એનાથી એનિમિયા નામનો રોગ થાય છે. ઇમ્પોર્ટન્ટ છે આ, જે સ્ટાર કરવો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ જીપીએસસીમાં વારંવાર ક્વેશ્ચન આમાં રિપીટ થાય છે મિત્રો. એના પછીનો ક્વેશ્ચન છે મિત્રો માછલીના યકૃત એટલે કે લીવરમાં કયા વિટામિન વધારે પ્રમાણમાં હોય છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં વિટામિન એ અને ડી જે છે એ માછલીના યકૃત એમાં તેલ પણ મળે છે અને લીવરમાંથી મળે છે. બરાબર. એના પછી છે કયા વિટામિનની ઉણપથી મંદ બુદ્ધિની બીમારી થાય છે? આપણી આજુબાજુ પણ ઘણા મંદ બુદ્ધિ લોકો રહેતા હોય તો એમની મજાક નહીં ઉડાવવાની. તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં વિટામિન B3 જે છે વિટામિન B3 ની ઉણપથી મંદ બુદ્ધિની બીમારી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિટામિન B6 નું રાસાયણિક નામ શું છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે વિટામિન B6 નું રાસાયણિક નામ છે પાયરીડોક્સિન. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે એના પછીનું વિટામિન B12 નું રાસાયણિક નામ શું છે? તો શું છે રાઈટ આન્સર? સાયનોકોબાલામિન. મિત્રો થોડું હાર્ડ પડશે તમને, પણ તમારે ગોખી મારવાનું રહેશે કારણ કે રાસાયણિક નામ અને કયા બીમારીની ઉણપથી કયો રોગ થાય છે આમાંથી તમને 1 થી 2 પ્રશ્નો એક્ઝામમાં મળશે જ. બરાબર, તો મહેનત કરજો, ફાયદો થશે જ એમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિટામિન B5 નું રાસાયણિક નામ શું છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે એમાં પેટોથેનિક એસિડ છે એ વિટામિન B5 નું રાસાયણિક નામ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિટામિન B3 નું રાસાયણિક નામ શું છે મિત્રો? તો ફ્રેન્ડ્સ એનું રાઈટ આન્સર છે નિયામિન અને નિકોટેનિક એસિડ. આ બંને જે છે આ વિટામિન B3 ના રાસાયણિક નામ છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો વિટામિન B7 નું રાસાયણિક નામ શું છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં બાયોટીન જે છે એ વિટામિન B7 નું રાસાયણિક નામ છે, બાયોટીન. એના પછીનો ક્વેશ્ચન છે વિટામિન B9 નું રાસાયણિક નામ શું છે? તો રાઈટ આન્સર છે આમાં વિટામિન B9 નું રાસાયણિક નામ છે ફોલિક એસિડ છે વિટામિન B9 નું રાસાયણિક નામ.
પછીનો ક્વેશ્ચન છે મિત્રો, કયા વિટામિનની ઉણપથી વાળ ખરે છે? વેરી ઇમ્પોર્ટન્ટ. આગળ 2016ની અંદર આ એક્ઝામમાં પૂછાઈ ગયું હતું. વિટામિનની ઉણપથી વાળ ખરે છે, કયો વિટામિન છે? તો મિત્રો રાઈટ આન્સર છે વિટામિન B7 જે છે, વિટામિન B7 ની ઉણપથી વાળ ખરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિટામિન સી નું રાસાયણિક નામ શું છે? તો મિત્રો એ તમને યાદ હોવું જોઈએ. સી નું નામ છે એસ્કોર્બિક એસિડ. ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ. જીપીએસસી પોલીસ બિન સચિવાલયમાં વારંવાર રિપીટ થાય છે આવા ક્વેશ્ચન. એના પછીનો ક્વેશ્ચન છે, કયા વિટામિનની ઉણપથી દાઢમાં ખૂન આવે છે? એટલે દાંતની અંદર જે દાઢ હોય છે એની વાત કરવામાં આવી. તો વિટામિન સી જે છે મિત્રો, વિટામિન સી ની ઉણપથી દાઢમાં ખૂન આવે છે, બ્લડ નીકળે છે આમાંથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આમળામાં કયો વિટામિન વધારે માત્રામાં હોય છે? એ આપણને બધાને ખબર હશે, વિટામિન સી. એના પછીનો ક્વેશ્ચન છે, પેશાબમાં સૌથી વધારે માત્રામાં કયો વિટામિન હોય છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં વિટામિન સી હોય છે વધારે માત્રામાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયો વિટામિન કેન્સરના રોગમાં ફાયદાકારક છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે વિટામિન બી જે છે એ કેન્સરના રોગમાં ફાયદાકારક છે. એના પછીનો સવાલ છે, વિટામિન એચ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં વિટામિન B7 અને બાયોટીન. આ ઉપરના બંને રાઈટ આન્સર છે, કારણ કે વિટામિન B7 જે છે એનું રાસાયણિક નામ છે બાયોટીન. ઓકે. એના પછીનો ક્વેશ્ચન છે, મનુષ્યના શરીરમાં આરબીસી બનાવવા માટે કયા વિટામિન ફાયદાકારક છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં વિટામિન સી જે છે એ ફાયદાકારક છે, ઇમ્પોર્ટન્ટ છે આ. મનુષ્યના શરીરમાં આરબીસી બનાવવા વિટામિન સીનો ઉપયોગ થાય. વિટામિન ડી નું રાસાયણિક નામ શું છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં કેલ્સીફેરોલ જે છે એ વિટામિન ડી નું રાસાયણિક નામ છે. એના પછીનો ક્વેશ્ચન છે, કયો વિટામિન શરીરમાં કેલ્શિયમની માત્રા પૂરી પાડે છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે વિટામિન ડી જે છે એ શરીરમાં કેલ્શિયમની માત્રા પૂરી પાડે. એના પછીનો સવાલ છે, રિકેટ્સ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે વિટામિન ડી ની ઉણપથી થાય છે રિકેટ્સ નામનો રોગ. એના પછીનો ક્વેશ્ચન છે, કયા વિટામિનની ઉણપના કારણે નાના બાળકોને હાડકાં ગળી અથવા વળી જાય છે? તો રાઈટ આન્સર છે આમાં વિટામિન ડી જે છે એની ઉણપના કારણે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિડીયો ભલે લાંબો છે પરંતુ આ જે વિટામિનને લગતો એક પણ ક્વેશ્ચન આમાંથી બહાર જાય એમ નથી, કારણ કે ટોપ 60 પ્રશ્નો આપણે કાઢ્યા છે અને બધા જ પ્રશ્નો આમાં આવરી લીધા છે. તો પૂરો વિડીયો જોજો. નેક્સ્ટ છે, કયા વિટામિનને હાર્મોન પણ કહેવાય છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં વિટામિન ડી જે છે એને હાર્મોન પણ કહેવાય છે. એના પછી છે, કયા વિટામિનનું નિર્માણ માણસની ચામડીમાં થાય છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં માણસની ચામડીમાં વિટામિન ડી નું નિર્માણ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયો વિટામિન હાડકાને મજબૂત કરે છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે હાડકા માટે એ વિટામિન ડી ઉપયોગી છે, બરાબર. એ સૂર્યપ્રકાશમાંથી મળતો હોય આપણને. મનુષ્યના શરીરમાં વિટામિનનો સંગ્રહ ક્યાં થાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન હતો. તો એનો રાઈટ આન્સર છે યકૃત અથવા લીવર જેને કહેવાય ત્યાં થાય છે વિટામિનનો સંગ્રહ. આગળ પણ જોઈએ આપણે આ. એના પછીનો ક્વેશ્ચન છે, વિટામિન B6 નું રાસાયણિક નામ શું છે? તો મિત્રો B6 નું રાસાયણિક નામ છે પાયરોડોક્સિન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિટામિન B10 ની ઉણપથી કયો રોગ થાય છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં લોહીનો રોગ જે છે એ વિટામિન B10 ની ઉણપથી થાય છે, લોહીના રોગ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા વિટામિનની ઉણપના કારણે વાળ સફેદ થાય છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં વિટામિન B6 અને B12 જે છે આ બંનેની ઉણપના કારણે વાળ સફેદ થઈ જાય છે. નેક્સ્ટ છે, પોલિશ કરેલા ભાત ખાવાથી કયો રોગ થાય છે? એટલે જે ભાત જે આપણે ખાઈએ એ ભાત પર જો પોલિશ કરેલો હોય તો એની ઉણપથી કયો રોગ થાય છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં બેરી નામનો રોગ થાય છે પોલિશ કરેલા ભાત ખાવાથી. નેક્સ્ટ છે, વિટામિનનું પ્રમુખ કામ શું છે? તો શું છે રાઈટ આન્સર? તો મિત્રો રાઈટ આન્સર છે ભોજનના જે ઉત્પ્રેરક હોય એના રૂપમાં કામ કરવાનું કામ છે વિટામિનનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો માનવ શરીરમાં કયો વિટામિન સૌથી વધારે ઝડપથી બને છે?
તો મિત્રો રાઈટ આન્સર છે એમાં વિટામિન ડી જે છે સૌથી વધારે ઝડપથી બને, કારણ કે સૂર્યપ્રકાશમાંથી મળતો હોય છે. નેક્સ્ટ છે સૂર્યપ્રકાશથી કયો વિટામિન મળે છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે એમાં વિટામિન ડી જે છે સૂર્યપ્રકાશમાંથી મળે. એના પછીનો ક્વેશ્ચન છે વિટામિન કે નું રાસાયણિક નામ શું છે? તો શું છે? મિત્રો રાઈટ આન્સર છે વિટામિન કે જે છે એનું નામ છે ફિલોક્યુનોન અને ક્યુનોન. આ બંને વિટામિન કે ના રાસાયણિક નામ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિટામિન ઈ નું રાસાયણિક નામ શું છે? તો વિટામિન ઈ નું રાસાયણિક નામ છે મિત્રો ટોકોફેરોલ. ટોકોફેરોલ. એના પછીનો ક્વેશ્ચન છે કયા વિટામિનને સૌંદર્ય વિટામિન પણ કહેવાય? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં કયો વિટામિન? વિટામિન ઈ જે હોય, વિટામિન ઈ, બરાબર, આમાં ઓપ્શન નથી આપ્યો આપણે. વિટામિન ઈ જે છે એને સૌંદર્ય વિટામિન પણ કહેવાય છે. નેક્સ્ટ છે કયો વિટામિન શરીરમાં બનવાવાળા નુકસાનકારક રસાયણોને મટાવી દે છે? તો મિત્રો એ પણ વિટામિન ઈ છે, બરાબર, સૌંદર્ય અને આ શરીરમાં બનવાવાળા રસાયણોને પણ મટાવી દે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પુરુષ અને મહિલામાં જનનની બીમારી કયા વિટામિનની ઉણપથી થાય છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં વિટામિન ઈ ની ઉણપથી થાય છે. અને આજનો છેલ્લો ક્વેશ્ચન છે કયા વિટામિનની ઉણપથી લોહી જામી જાય છે? તો એનું શું રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે વિટામિન કે ની ઉણપથી. તો વિદ્યાર્થી મિત્રો આ હતા વિટામિનના ટોપ 60, બરાબર. આમાં જો તમે પૂરો વિડીયો ધ્યાનથી જોયો હશે તો તમારા 2 માર્ક પાકા થઈ ગયા છે. 2 માર્ક તમારા કશે પણ જાય નથી, કોઈ પણ એક્ઝામ હોય, પછી જીપીએસસી હોય, પોલીસ હોય, બિન સચિવાલય હોય, તલાટી હોય. બીજી વાત કે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો ઓછામાં ઓછા 10 મિત્રો સાથે શેર કરજો, કારણ કે આપણે જે મહેનત કરીએ છીએ એનું ફળ બધાને જ મળવો જોઈએ. અને જો ચેનલને સબસ્ક્રાઇબ હજુ પણ નહીં કરી હોય તો મિત્રો કરી લેજો, અને જો સબસ્ક્રાઇબ કરી લીધું હોય તો બેલ આઇકનને પ્રેસ કરી લો, જેથી તમામ નવા વિડીયોઝ જે છે એના નોટિફિકેશન તમને મળતી રહેશે. એક્ઝામના ટાઈમમાં આપણે ડેલી 2 થી 3 લાઈવ ટેસ્ટ લેવાના છે આ ચેનલ પર, તો તમારા દરેક મિત્રોને સાથે આ વિડીયો જરૂર શેર કરજો. થેન્ક યુ મિત્રો, ફરી એક વખત મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.